બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે આ વિડીયોમાં ફાગણ માસની કૃષ્ણ વદ પક્ષની એકાદશી, જેને પાપ મોચીની એકાદશી કહેવામાં આવે છે, તેની પ્રાચીન વાર્તા સાંભળીશું. જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરી, શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, તમે મને ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો. આ એકાદશીનું નામ શું છે, એમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે તથા તેની વિધિ કઈ છે, તે બધું મને વિસ્તારપૂર્વક કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, એક સમયે માંધાતા લોમન ઋષિને પૂછ્યું હતું કે, હે મુનિ, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે, તેની વિધિ કઈ છે, તે વિસ્તારપૂર્વક કહો. ત્યારે લોમન ઋષિ બોલ્યા, હે રાજન, ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પાપ મોચીની છે. તેના વ્રત પ્રભાવથી મનુષ્યના અનેક પાપ નષ્ટ થાય છે. તેની કથા આ પ્રમાણે છે. પ્રાચીન કાળમાં ચૈત્રરથ નામનું વન હતું. તેમાં અપ્સરા નિવાસ કરતી હતી. ત્યાં દરેક સમયે વસંત રહેતો હતો, અર્થાત તે જગ્યાએ દરેક પ્રકારના પુષ્પ ખીલતા હતા. એ જગ્યાએ ગંધર્વ કન્યાઓ વિહાર કરતી હતી. એ વનમાં ઇન્દ્ર પણ અન્ય દેવતાઓની સાથે ક્રીડા કરતા હતા. એ વનમાં એક મેઘાવી નામના મુનિ તપસ્યા કરતા હતા. તે શિવ ભક્ત હતા. એક દિવસ મંજુ ઘોષા નામની એક અપ્સરા તેમને મોહિત કરવા માટે સિતાર વગાડીને મધુર ગાવા લાગી. તે સમયે શિવના શત્રુ કામદેવ પણ શિવ ભક્ત મેઘાવી મુનિને જીતવા માટે તૈયાર થયો. કામદેવે એ સુંદર અપ્સરાની ભ્રમણનું ધનુષ્ય બનાવ્યું, કટાશને તેની દોરી બનાવી. આ રીતે કામદેવ પોતાના શત્રુ શિવ ભક્તને જીતવા તૈયાર થયો. એ સમયે મેઘાવી મુનિ પણ યુવા અને હષ્ટપુષ્ટ હતા. તેમણે યજ્ઞોપવિત તથા દંડ ધારણ કર્યા હતા. તે બીજા કામદેવ જેવા લાગતા હતા. તે મુનિને જોઈને કામદેવના વશમાં થયેલી મંજુ ઘોષાએ ધીરે ધીરે વાણીથી વીણા પર ગાવાનું શરૂ કર્યું. મેઘાવી મુનિ પણ મંજુ ઘોષાના મધુર ગાન અને સૌંદર્ય ઉપર મોહિત થઈ ગયા. તે અપ્સરાએ મુનિને કામદેવથી પીડિત જાણીને તેમને આલિંગન કરવા લાગી. તે મુનિ તેના સૌંદર્ય ઉપર મોહિત થઈને શિવ રહસ્ય ભૂલી ગયા. કામના વશીભૂત થઈને તેમની સાથે રમણ કરવા લાગ્યા. તે મુનિ કામના વશીભૂત થવાને કારણે એ સમયે દિવસ અને રાત્રિનું કોઈ પણ ધ્યાન રહ્યું નહીં. ઘણા સમય સુધી રમણ કરતા રહ્યા. એક દિવસ મંજુ ઘોષાએ મુનિને કહ્યું કે હવે ઘણો સમય થયો છે, હવે સ્વર્ગમાં જવાની મને આજ્ઞા આપો. ત્યારે મુનિ બોલ્યા, હે સુંદરી, તું તો આજે આ સંધ્યાએ જ આવી છે. હમણાં પ્રાતકાળ સુધી રોકાવ. મુનિના વચન સાંભળી અપ્સરા તેમની સાથે રમણ કરવા લાગી અને ઘણો સમય વીત્યો પછી તેણે મુનિને કહ્યું, હે દેવ, હવે તમે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો. મુનિ બોલ્યા, હજી ઘણો સમય થયો નથી, હજી થોડી વાર રોકાઓ. ત્યારે અપ્સરા બોલી, હે મુનિ, તમારી રાત્રિ તો ઘણી લાંબી થઈ ગઈ છે. હવે તમે વિચાર કરો, મને તમારી પાસે આવ્યાનો કેટલો સમય થઈ ગયો છે. અપ્સરાના આવા વચનો સાંભળીને મુનિને જ્ઞાન પ્રાપ્ત થયું અને સમયનો વિચાર કરવા લાગ્યા. જ્યારે રમણ કરતા હતા તો તેના પરિણામ રૂપ 57 વર્ષ 7 માસ અને 3 દિવસ થઈ ગયા. એ ઋષિ અપ્સરાને કાળીનું રૂપ સમજવા લાગ્યા. તે ખૂબ ક્રોધિત થયા. તેને તપ નાશ કરનારી અપ્સરા તરફ જોવા લાગ્યા અને ખૂબ જ ક્રોધથી ઇન્દ્રિયો વ્યાકુળ થવા લાગી. ત્યારે મુનિએ તે અપ્સરાને બોલ્યા, હે દુષ્ટ, મારા તપને નષ્ટ કરનારી તો મહાન પાપી અને દુરાચારી છે. તને ધિક્કાર છે, તું પિશાચીની બન. એ મુનિના ક્રોધયુક્ત શાપથી તે અપ્સરા પિશાચીની બની ગઈ. ત્યારે તે બોલી,
હે મુનિ, હવે તમે ક્રોધ ત્યાગીને પ્રસન્ન થાઓ અને શાપનું નિવારણ કરો. વિદ્વાનોનું કહેવું છે કે સાધુઓની સંગત સારું ફળ આપે છે. મેં તમારી સાથે ઘણા વર્ષ વ્યતીત કર્યા છે, તેથી તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. ત્યારે મુનિ થોડીવાર શાંતિ મળી અને પિચાસીને કહ્યું કે હે દુષ્ટ, તે મારું વ્રત ભંગ કર્યું છે, તો હું પણ તને શ્રાપમાંથી છૂટવાનો ઉપાય બતાવું છું. ફાગણ માસની કૃષ્ણ પક્ષીની જે એકાદશી છે તેનું નામ પાપ મોચીની છે. તે એકાદશીનું વ્રત કરવાથી તો પિચાસીના દેહથી છૂટી જઈશ. આ પ્રકારે મુનિએ તેને સમસ્ત વિધિ બતાવી દીધી અને પોતાના પાપના પ્રાયશ્ચિત રૂપે પોતાના પિતા ચ્યવન ઋષિ પાસે ગયા. ચ્યવન ઋષિ પોતાના પુત્ર મેઘાવીને જોઈને બોલ્યા, હે પુત્ર, આ તે શું કર્યું? તારા સમસ્ત તપ નષ્ટ થઈ ગયા છે. મેઘાવી બોલ્યા, હે પિતાજી, મેં ખૂબ મોટું પાપ કર્યું છે. તમે આનાથી છૂટવાનો ઉપાય બતાવો. ચ્યવન ઋષિ બોલ્યા, હે તાત, તું ફાગણ માસમાં કૃષ્ણ પક્ષની પાપમોચીની નામની એકાદશીની વિધિ તથા ભક્તિપૂર્વક વ્રત કર. તેનાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. પિતાને વચન સાંભળીને મેઘાવી ઋષિએ પાપમોચીની એકાદશીનો વિધિપૂર્વક ઉપવાસ કર્યો. તેના પ્રભાવથી તેના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. મંજુઘોષા અપ્સરા પણ પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી પિચાસીની દેહમાંથી છૂટી ગઈ અને સુંદર રૂપ ધારણ કરીને સ્વર્ગલોકમાં ગઈ. તો આ હતી પાપમોચીની એકાદશીની પૌરાણિક વાર્તા. આ રીતે એકાદશી ઉપર ઉપવાસ કે એકટાણું કરવાથી પ્રભુ શ્રી વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાજી પ્રસન્ન થાય છે. તેના જીવનમાં આવેલ દુઃખને દૂર કરે છે અને જીવનમાં નવો ઉત્સાહ, ઉમંગ, સુખ અને સમૃદ્ધિ આપે છે. બોલો વિષ્ણુ ભગવાનની જય. બોલો લક્ષ્મી માતની જય.